નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અંતર્ગત બોર્ડમાં પૂછાયેલા દાખલાઓની સમજૂતી મેળવવાના છીએ. આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અંતર્ગત અત્યાર સુધી એસએસસી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓની આપણે સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો કે જે એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો અંતર્ગત છે કે આપેલા અવયવ ટ્રી માટે x વત્તા y બરાબર ખાલી જગ્યા. અહીં x અને yના સરવાળાની કિંમત શોધવાની છે. તે માટે આપણે x અને yની કિંમત શોધવી પડે. તો તમને અહીં અવિભાજ્ય અવયવ ટ્રી આપેલ છે. તેમાં આપણે નીચેથી જોઈએ તો છેલ્લા અવયવ છે 2 અને 2. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને yની કિંમત મળશે. એટલે 2 ગુણ્યા 2 તો એ થશે 4. એટલે y બરાબર થશે 4. ત્યારબાદ 5 અને 4નો ગુણાકાર કરીએ તો એ આપણી xની કિંમત જેટલું થશે. તો 5 ગુણ્યા 4 કરીએ તો xની કિંમત થશે 20. હવે આપણે x વત્તા yની કિંમત શોધવાની છે. તો xની કિંમત છે 20 અને yની કિંમત છે 4. તો 20 વત્તા 4 એટલે થશે 24. એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી. આગળ સવાલ નંબર 2. 15 અને 35નો ગુસા ખાલી જગ્યા છે. 15 અને 35નો ગુસા. તો સૌપ્રથમ આપણે 15ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 15ના અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યા 5 અને 35ના અવિભાજ્ય અવયવ થશે 5 ગુણ્યા 7. અને હવે તમે જોઈ શકો કે બંનેમાં સામાન્ય અવયવ 5 છે. એટલે 35 અને 15 તેનો ગુસા થશે 5. આગળ સવાલ નંબર 3. જો બે ધન પૂર્ણાંકો p અને q તેની કિંમત આપેલ છે. p બરાબર છે a bનો વર્ગ અને qની કિંમત છે a નો ઘન b. અને a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને આપણે p અને qનો લસા શોધવાનો છે. તો લસામાં સામાન્ય અવયવમાં મોટી ઘાતવાળા પદો લેવામાં આવે છે. તો તમે જોશો કે બંનેમાં a એક સામાન્ય અવયવ છે, જે પૈકી મોટી ઘાતવાળું પદ છે એની 3 ઘાત. એ રીતે સામાન્ય અવયવ b પણ છે અને એમાં મોટી ઘાતવાળું પદ છે bની 2 ઘાત. એટલે p અને q આ બંનેનો જો આપણે લસા શોધીએ તો એ આવશે એની 3 ઘાત bની 2 ઘાત. એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી. આગળ સવાલ નંબર 4. કૌંસમાં વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એક અસમય સંખ્યા છે. આ વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે. તો તે માટે આપણે સૌપ્રથમ આ બંને કૌંસનું સાદુરૂપ આપીશું. સાદુરૂપ બે રીતે આપી શકાય. અહીં પહેલા કૌંસના 2 પદોને બીજા કૌંસના બંને પદ સાથે આપણે ગુણાકાર કરીને સાદુરૂપ આપી શકીએ અથવા નિત્યસમ સૂત્રની મદદથી પણ આ ગણતરી કરી શકીએ. સૌપ્રથમ આપણે ગુણાકારની રીતે જોઈએ. તો વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 3 સાથે કરીએ તો આપણને મળશે વર્ગમૂળમાં 6. ત્યારબાદ વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે કરીએ તો આપણને જવાબમાં મળશે 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર 2 થાય છે. ત્યારબાદ માઇનસ વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 3 સાથે કરીએ તો એ થશે -3 અને માઇનસ વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે કરીએ તો એ થશે માઇનસ વર્ગમૂળમાં 6. હવે વર્ગમૂળ 6 પ્લસ અને વર્ગમૂળ 6 માઇનસ દૂર કરીએ. બાકી વધે છે 2 - 3. એનો જવાબ આવશે -1. ને આપણે જાણીએ કે -1 એ પોતે સમય સંખ્યા છે. જ્યારે અહીં વિધાનમાં એવું કીધેલું છે કે આ સંખ્યા અસમય છે, એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. હવે આ જ રકમનું સાદુરૂપ આપણે નિત્યસમની રીતે આપી શકીએ. વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં પદો છે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2. તેમાં આપણે ક્રમનો નિયમ લગાવીએ તો પદોની અદલાબદલી કરી શકીએ. વર્ગમૂળ 2ને આગળ ને વર્ગમૂળ 3ને પાછળ. આ કરવા પાછળનું કારણ છે કે અહીં એક નિત્યસમ સૂત્રની ગોઠવણી થશે a માઇનસ b અને બીજા કૌંસમાં a પ્લસ b. તો આપણે જાણીએ કે આ રીતનો જ્યારે બે સરખા પદોનો ગુણાકાર હોય પ્લસ માઇનસવાળા, તેનું નિત્યસમ સૂત્ર છે a નો વર્ગ માઇનસ bનો વર્ગ. તો આપણે a તરીકે છે વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2નો વર્ગ કરીએ, માઇનસ b તરીકે છે વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3નો વર્ગ. વર્ગમૂળ 2નો વર્ગ કરીએ તો 2 મળે છે, વર્ગમૂળ 3નો વર્ગ 3
અને 2માંથી 3 બાદ કરીએ તો આપણને મળે છે -1. આમ આપણે આ બંને રીતે સાદુરૂપ આપીને આપણને જવાબમાં મળશે -1 અને -1 પોતે સમય સંખ્યા છે, માટે કહી શકાય કે આ વિધાન ખોટું છે. આગળ સવાલ નંબર 5 કે જેમાં 20a² b અને 30ab² તેનો ગુસા આપણને આપેલ છે અને કીધેલ છે કે આ વિધાન ખરું છે કે ખોટું. તો આપણે સૌપ્રથમ અવિભાજ્ય અવયવની રીતે 20a² b ના આપણે અવયવ જોઈએ તો એ થશે 5 × 4 × a² અને ગુણ્યા b, અને 30ab² તેના અવયવ થશે 5 × 6 ગુણ્યા a ગુણ્યા b². અહીં 4ના અવયવ આપણે 2 × 2 અને 6ના અવયવ 2 × 3 આ રીતે પૂરેપૂરા અવયવોનો ઉપયોગ કરીએ અને હવે આપણે આનો ગુસા શોધીએ. તો ગુસામાં સામાન્ય અવયવમાં જોઈએ તો બંનેમાં છે 5, ત્યારબાદ બંનેમાં સામાન્ય અવયવ આવશે 2, અને ઘાતની વાત કરીએ તો ગુસામાં નાની ઘાતવાળા પદ લેવામાં આવે તો a ની 2 ઘાત અને a તે પૈકી નાની ઘાતવાળું પદ થશે a, અને b અને b ની 2 ઘાતમાં નાની ઘાતવાળું પદ થશે b. હવે આનો ગુણાકાર કરીએ તો ગુણાકારનો જવાબ આવશે 10ab, જ્યારે આપણને જવાબમાં આપેલ છે 10a² b², માટે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. આગળ દાખલા નંબર 6, તેમાં પણ વિધાન ખરું છે કે ખોટું આપણે જણાવવાનું છે કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખરું છે. આપણે જાણીએ છીએ કે 5 એ કોઈનો વર્ગ નથી, માટે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. આવી અન્ય અસમય સંખ્યા પણ યાદ રાખશો, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11, આ બધી જ સંખ્યા અસમય સંખ્યાઓ છે. આગળ વધીએ. સવાલ નંબર 7, ખાલી જગ્યા છે 23, 35, 46 તેનો લસા આપણે શોધવાનો છે. 23, 35 અને 46 આ ત્રણ સંખ્યા. સૌપ્રથમ એના અવિભાજ્ય અવયવ પાડીએ. 23ના અવિભાજ્ય અવયવ થશે 23 × 1, 35ના અવિભાજ્ય અવયવ થશે 7 × 5, અને 46ના અવિભાજ્ય અવયવ થશે 23 × 2. હવે આપણે અહીં લસા શોધવાનો છે. લસામાં સામાન્ય અવયવ ઉપરાંત બાકી વધેલા અવયવોને પણ આપણે ગણતરીમાં લેવા પડે. સૌપ્રથમ સામાન્ય અવયવ છે 23, એટલે લસામાં આપણે 23ને આપણે લેવા પડે. એ ઉપરાંત બાકી રહેલા અવયવ પણ આપણે ગણતરીમાં લઈશું. તો બાકી વધેલા અવયવ થશે ×7, ત્યારબાદ ×5 અને ત્યારબાદ ×2. અને હવે આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 23ને આપણે 7 વડે ગુણીએ તો આપણને મળે છે 161, અને 5 × 2 10 થાય છે, એટલે આ ચારે સંખ્યાનો ગુણાકાર થશે 1610. આમ 23, 35 અને 46નો લસા થશે 1610. હવે આગળ વધીશું. સવાલ નંબર 8 કે જેમાં બે સંખ્યાનો ગુસા તમને આપેલ છે 10 અને 15. તેનો ગુસા તમને આપેલ છે 2a + 1, અને એની કિંમત આપણે શોધવાની છે. તો અહીં તમને બે સંખ્યા 10 અને 15નો ગુસા આપેલ છે. તો સૌપ્રથમ આપણે 10 અને 15નો ગુસા શોધીશું. 10ના અવિભાજ્ય અવયવ થશે 5 × 2, અને 15ના અવિભાજ્ય અવયવ થશે 5 × 3. બંનેમાં સામાન્ય અવયવ છે 5, એટલે આપણે કહી શકીએ કે 10 અને 15નો ગુસા થશે 5. હવે 10 અને 15નો ગુસા આપણને રકમમાં આપેલ છે 2a + 1. તેમાં ગુસાની કિંમત મૂકીએ. 10 અને 15નો ગુસા આપણો શોધ્યો 5, એટલે 5 = 2a + 1. હવે સાદુરૂપ આપીએ. +1ને ડાબી તરફ લઈ જઈએ તો ચિહ્ન બદલાશે -1, બરાબર થશે 2a. 5માંથી 1ને બાદ કરતાં વધે છે 4, બરાબર 2a. એ સાથે 2 ગુણાકારમાં છે એટલે આપણે એને ભાગાકારમાં લઈ જઈશું, એટલે a બરાબર થશે 4/2. 4નો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને એની કિંમત મળે છે 2. આમ અહીં 10 અને 15નો ગુસા 5 શોધ્યા બાદ આપણે આ કિંમત મૂકતા એની કિંમત આપણને મળે છે 2. આગળ વધીએ. સવાલ નંબર 9, જેમાં ગુસા 12 અને 21 તે આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે 12ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એ થશે 2 × 2 × 3, અથવા તો સીધા અવયવ આપણે લખી શકીએ 4 × 3. ત્યારબાદ 21ના અવયવ થશે 7 × 3, 7 × 21. હવે સામાન્ય અવયવ બંનેમાં જોઈએ તો એ છે 3, માટે કહી શકાય
કે 12 અને 21નો ગુસા થશે 3. આગળ વધીએ સવાલ નંબર 10 કે જેમાં બે સંખ્યાનો ગુસા તમને આપેલ છે 306 અને 657. આ બે સંખ્યાનો ગુસા આપેલ છે 9 અને આ બે સંખ્યાનો લસા આપણે શોધવાનો છે. તો આ દાખલા ગણવા માટે એક સામાન્ય સૂત્ર આપણે યાદ રાખીએ અને એ સૂત્ર છે કોઈપણ બે સંખ્યાનો ગુસા અને એ જ બે સંખ્યાના લસાનો જે ગુણાકાર થાય તે હંમેશા એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થશે. માનો કે બે સંખ્યા a અને b છે તો a અને bના ગુસાનો a અને bના લસા સાથે જો આપણે ગુણાકાર કરીએ તો એનો જવાબ બે સંખ્યાના ગુણાકાર એટલે કે a ગુણ્યા b જેટલો થાય છે. કોઈપણ બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. તો અહીં આપણે બે સંખ્યા 306 અને 657 છે તો આપણે એની જગ્યાએ 306 અને બીની જગ્યાએ 657 મૂકી શકીએ. તો અહીં એની કિંમત છે 306 ગુણ્યા બીની કિંમત છે 657. એ ઉપરાંત રકમમાં આપણને આ બે સંખ્યાનો ગુસા આપેલ છે 9 એટલે ગુસાની જગ્યાએ આપણે 9 મૂકીશું અને લસા આપણે શોધવાનો છે. તો લસા a, b આપણે શોધીશું. તેના માટે આ 9 ગુણાકારમાં છે તો આપણે એને છેદમાં એટલે ભાગાકારમાં લઈ જઈએ. તો બે સંખ્યાનો લસા શોધવા માટે આપણે 306 ગુણ્યા 657 તેનો ભાગાકાર આપણે 9 સાથે કરીશું. હવે અંશમાંની કોઈ પણ એક સંખ્યાને આપણે 9 વડે ભાગાકાર કરીશું. માનો કે 306 તેને આપણે 9 વડે ભાગીએ તો 9 તાલી 27, 3 વધે અને 9 ચોક 36 એટલે કે 34 ગુણ્યા 9 થશે. તો સામાન્ય અવયવ 9ને દૂર કરીએ તો બાકી વધે છે બે સંખ્યા 34 ગુણ્યા 657 અને જો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે 22,338. આમ અહીં 306 અને 657નો ગુસા આપણને આપેલ હતો 9 તે પરથી આપણે લસા શોધ્યો તો એનો જવાબ મળે છે 22,338. અને આ દાખલો ગણવા માટેનું એક અગત્યનું સૂત્ર યાદ રાખશો. આ સૂત્રની મદદથી જો બે સંખ્યાનો ગુસા આપેલ હોય તો તમે લસા શોધી શકો અને લસા આપેલ હોય તો તમે ગુસા શોધી શકો. ને સૂત્ર આ મુજબ છે કે બે સંખ્યાના ગુસા અને લસાનો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અંતર્ગત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અગત્યના દાખલાઓની સમજૂતી મેળવી. હવે પછીના પ્રકરણોમાં બોર્ડના પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓની સમજૂતી મેળવીશું. તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા અગત્યના વિડીયોની અપડેટ સતત મળતી રહે. થેન્ક યુ.